Yeah. ઓકે, લાસ્ટ ટાઈમ આપણે એક એક્સરસાઇઝ આપી હતી કે બે નંબરને સ્વેપ કરવાના છે. એનો અલ્ગોરિધમ લખવાનો હતો, ફ્લો ચાર્ટ ડ્રો કરવાનો હતો અને એનો પ્રોગ્રામ બનાવવાનો હતો. હવે પ્રોગ્રામમાં છે ને ઘણા બધા વ્યક્તિને પ્રોબ્લેમ આવે છે અને અમુક વ્યક્તિએ હજી પ્રોગ્રામ નથી મોકલા. તો એ પ્રોગ્રામ એકવાર હું પાછો સમજાવી દઉં તમને લોકોને. ઓકે, કોઈ પણ પ્રોગ્રામનું સ્ટાર્ટિંગ કરશો એટલે કઈ કઈ વસ્તુ કોમન છે એ પહેલા કોમન વસ્તુ હું લખું છું. ઇન્ક્લુડ સ્ટેટમેન્ટ હશે જ. એક્ઝામમાં તમારે કોઈ પણ પ્રોગ્રામ પૂછાય, તમને આવડતો હોય કે 50% આવડે છે ને 50% નથી આવડતું, ત્યારે તમારે આજે અત્યારે મેં જે પ્રોગ્રામ લખ્યો છે એટલી લાઈનો લખી જ નાખવાની છે. કેમ કે દરેક પ્રોગ્રામમાં આ વસ્તુ કોમન હશે. આજે મેં લાઈનો લખી છે એ બધી લાઈનો દરેક પ્રોગ્રામમાં આવશે અને આવશે જ. તો તમારે આ વસ્તુ ખાસ યાદ રાખી લેવી પડશે. 2 નંબરના સ્વેપ માટેનો પ્રોગ્રામ હતો. એટલે 2 નંબરનું જો તમારે સ્વેપ કરવો હોય તો તમારે ટોટલ 3 નંબરની જરૂર પડશે. ફોર એન એક્ઝામ્પલ, મેં મારા 3 નંબરની જરૂર છે એટલે મારે 3 વેરિયેબલને ડિક્લેર કરવા પડશે. હવે વેરિયેબલ ડિક્લેર કરો ત્યારે તમારે યાદ રાખવાનું કે વેરિયેબલને એક કરતાં વધારે ડેટા ટાઈપ હોય. ઇન્ટીજર હોય, ફ્લોટ હોય, કેરેક્ટર હોય, ડબલ હોય, લોંગ ડબલ હોય, લોંગ ઇન્ટીજર હોય, જે ડેટા ટાઈપનો આપણે ઓલરેડી ડિસ્કશન કરી ગયા છીએ. તો અત્યારે હવે તમારે યાદ વિચારવાનું કે મારે કઈ ડેટા ટાઈપની જરૂર પડશે. તો કે આમાં એવી કોઈ સ્પેસિફાઈ નથી કર્યું કે કયા ટાઈપના નંબર છે. તો ડિફોલ્ટ હું લઈ લઉં છું કે મારા નંબર છે એ ઇન્ટીજર છે. તો ડેટા ટાઈપ લીધી ઇન્ટીજર. હવે તમારે લખવાનું તમારા વેરિયેબલનું નામ. મારા કેસમાં મારે વેરિયેબલનું નામ લખવું છે, એ રાખવું છે, આની નામ રાખવું છે બી અને આનું નામ રાખવું છે સી. તો મેં 3 વેરિયેબલને જસ્ટ ડિક્લેર કર્યા છે, એમાં કોઈ પણ જાતની વેલ્યુ આપી નથી. નેક્સ્ટ મારે શું કરવાનું, તો કે સપોઝ કે હું અહીંયા લખી નાખું કે a = 10, b = 20. આ વસ્તુ લખો તોય ચાલે, અને જો તમારે યુઝર પાસેથી વેલ્યુ ગેટ કરાવી છે તો એ વસ્તુ કરશો તો પણ ચાલશે. અત્યારે સપોઝ કે મેં વેરિયેબલની વેલ્યુ નથી આપી, મારે યુઝર પાસેથી વેલ્યુ ગેટ કરાવી છે, તો એ વસ્તુ કરશો તોય ચાલશે. તો યુઝર પાસેથી તમારે જો વેલ્યુ ગેટ કરાવી હોય તો એની માટે તમારે સ્કેનએફનો યુઝ થશે. સ્કેનએફની મદદથી યુઝર પાસેથી તમે વેલ્યુ ગેટ કરાવી શકશો. પણ મારા કેસમાં મારે પહેલાં યુઝરને કહેવું પડશે કે તું પહેલાં વેલ્યુ તો એન્ટર કર. તો યુઝરને તમારે ઇન્ફોર્મેશન આપવી છે, તો એની માટે તમારે પ્રિન્ટએફનો યુઝ થશે. પ્રિન્ટએફની મદદથી તમારે જે મેસેજ પ્રિન્ટ કરાવવો છે એ મેસેજ તમે ટર્મિનલમાં પ્રિન્ટ કરાવી શકો. તો અહીંયા હું લખું છું એન્ટર ફર્સ્ટ વેલ્યુ. હવે આ લાઈન છે ને એ લાઈન શું કહેશે, તો કે યુઝરને જસ્ટ પ્રિન્ટ કરશે કે એન્ટર ફર્સ્ટ વેલ્યુ. આ લાઈન પછી મારે શું કરવાનું, તો કે યુઝરને મેસેજ તો મેં મૂકી દીધો કે એન્ટર ફર્સ્ટ વેલ્યુ, પણ યુઝર જે વેલ્યુ નાખશે એ વેલ્યુ સ્ટોર તો કરાવવી પડશે. એ વેલ્યુને મારે સ્કેન તો કરાવવી જ પડશે. તો જો યુઝરની વેલ્યુ છે એ વેલ્યુને તમારે સ્કેન કરાવી છે, તો એની માટે તમારે સ્કેનએફ ફંક્શનનો યુઝ થશે. તો હું લઉં છું સ્કેનએફ. હવે સ્કેનએફમાં તમારે 2 વેલ્યુ પાસ કરવાની. એક તો કયા વેરિયેબલમાં તમારે વેલ્યુ સ્ટોર કરાવી છે એ, અને એ વેરિયેબલ કયા ટાઈપનો છે એ.
તો દાખલા તરીકે મારી પહેલી વેલ્યુ છે એ મારે વેરિયેબલ એમાં સ્ટોર કરાવી છે, તો મેં અહીંયા લખી નાખ્યું કે મારે વેરિયેબલ એમાં વેલ્યુ સ્ટોર કરાવી છે. પણ આ એ વેરિયેબલ કયા ડેટા ટાઈપનો છે એ મારે કમ્પાઇલરને કહેવું પડશે, કેમ કે કમ્પાઇલરને ખ્યાલ નહીં આવે કે આ એ છે એ કયા ટાઈપનો છે. તો મારે અહીંયા લખવાનું ડબલ કોટેશનમાં %d. આ લાઈનથી શું થશે તો કે કમ્પાઇલરને ખબર પડશે કે મારો જે વેરિયેબલ છે એ મારો ઇન્ટીજર ટાઈપનો છે. અહીંયા %d લખ્યું છે એનો મતલબ એવો થયો કે મારો વેરિયેબલ છે એ ઇન્ટીજર ટાઈપનો છે. ચલો આ કામ પતી ગયું. એક વેલ્યુ મેં એક મેસેજ પ્રિન્ટ કરાવ્યો, એન્ટર ફર્સ્ટ વેલ્યુ. હવે સ્કેનએફ લખ્યો છે એનો મતલબ એમ કે યુઝર 10 એન્ટર કરાવે ને એટલે 10 છે એ તમારા વેરિયેબલ એમાં સ્ટોર થઈ ગયા. નેક્સ્ટ મારે શું કરવું છે, એક વેરિયેબલનું પ્રિન્ટએફ અને સ્કેનએફ યુઝ કર્યું છે, આવું ને આવું મારે બીજા વેરિયેબલનું પણ યુઝ કરવું છે. આ સેમ વસ્તુ મારે બીજા વેરિયેબલ માટે પણ જોઈ છે. તો એની માટે શું કરવાનું તો કે બીજા વેરિયેબલને એન્ટર કરાવવો છે તો પહેલાં મારે તમારા જે યુઝરને કહેવું પડશે કે એન્ટર સેકન્ડ વેલ્યુ. યુઝરને ખબર પડવી જોઈએ કે પહેલી વેલ્યુ મેં એન્ટર કરી, હવે મારે બીજી વેલ્યુ એન્ટર કરવાની છે. તો બીજી વેલ્યુ મારે એન્ટર કરાવી છે, એ યુઝરને ઇન્ફોર્મેશન આપવી છે, એની માટે શું યુઝ કરવાનું, પ્રિન્ટએફનો યુઝ કરવાનો. પ્રિન્ટએફ ડબલ કોટેશનમાં એન્ટર સેકન્ડ વેલ્યુ. ઓકે, આનાથી યુઝરને ખ્યાલ આવશે કે હવે મારે બીજી વેલ્યુ છે એ બીજી વેલ્યુ એન્ટર કરાવવાની છે. પણ જસ્ટ પ્રિન્ટએફ યુઝ કરીશ તો બીજી વેલ્યુ ડાયરેક્ટ એન્ટર થશે નહીં. બીજી વેલ્યુ એન્ટર કરાવવા માટે, સ્કેન કરાવવા માટે ફરજિયાત મારે સ્કેનએફ ફંક્શનનો યુઝ થશે. સ્કેનએફ ફંક્શનનો યુઝ કરું છું. એમાંય %d શું કામ તો કે કમ્પાઇલરને કહેવું પડશે કે તમે જે સ્કેન કરો છો એ કેવા ટાઈપનો ડેટા છે. બીજી વેલ્યુ યુઝર એન્ટર કરાવે છે 20, તો આ 20 છે એ મારે હવામાં સ્ટોર નથી કરવાના, કોઈ વેરિયેબલમાં સ્ટોર કરાવવા પડશે. તો એની માટે મેં વેરિયેબલ કયો યુઝ કર્યો, બી. ચલો મારું કામ પતી ગયું. બે વેલ્યુ છે એ બે વેલ્યુ યુઝર પાસેથી મળી ગઈ. દાખલા તરીકે બે વેલ્યુ મારે યુઝર પાસેથી નથી જોતી, તો મારે સિમ્પલ શું કરવાનું તો કે a = 10, b = 20, a = 50, b = 60, a = 1000, b = 3000. આ વેલ્યુ તમે ડાયરેક્ટ અહીંયા લખી નાખો તોય ચાલશે, અથવા તો તમે આ રીતે ગેટ કરાવો તોય ચાલશે. આ રીતે તમે ગેટ કરાવશો એનો મતલબ એમ કે તમે ડાયનેમિક વેલ્યુ ગેટ કરાવી, યુઝરને મનગમતી વેલ્યુ એ એન્ટર કરી શકશે. ચલો નેક્સ્ટ મારે શું કરવાનું છે, હવે તમારે ડેફિનેશન વાંચવાની કે મારે બે નંબર છે એ બે નંબરને સ્વેપ કરવા છે, બદલાવવા છે. બે નંબરને સ્વેપ કરવા હોય તો હું ડાયરેક્ટ આમ લખી નાખીશ કે a = b. તો શું થશે તો કે b ની જે વેલ્યુ છે એ વેલ્યુ તમે એમાં સ્ટોર કરાવો, પણ એની જે વેલ્યુ છે એ વેલ્યુ ઇરેઝ થઈ જશે. શું કામ તો કે એ પાસે નવી વેલ્યુ આવી ગઈ જે બી પાસે હતી એ. ચલો આપણે અહીંયા એક ધારી લઈએ, એની વેલ્યુ છે ને એને રાખી દઈએ 22, બીની વેલ્યુને રાખી દઈએ 10. તો આવી રીતે હું ડાયરેક્ટ લખી નાખીશ ને તો થશે શું તો કે જે 10 વેલ્યુ છે ને એ ડાયરેક્ટ 22માં આવી જશે, એટલે આ 22ની વેલ્યુ ઇરેઝ થઈ જશે અને 10 વેલ્યુ છે એ એમાં સ્ટોર થશે. તો મારે જે 22 છે એ મારે બીને આપવા હતા એ હું આપી શકીશ નહીં, તો હું ડાયરેક્ટ આ કોડ છે એ કોડ નહીં લખી શકું. તો એની માટે હું શું કરું તો કે એક ત્રીજો વેરિયેબલ લઈ લઉં c. ત્રીજા વેરિયેબલમાં હું કઈ રીતે કોડિંગ કરીશ તો કે હું પહેલા c વેરિયેબલમાં a ની વેલ્યુ આપીશ. આ લાઈન કઈ રીતે એક્ઝિક્યુટ થાય તો કે તમારા a વેરિયેબલની જે વેલ્યુ છે એ a વેરિયેબલની વેલ્યુ તમારે c વેરિયેબલને આપવાની છે. તો આ a વેરિયેબલની વેલ્યુ 22 છે એ હું આપી દઉં છું c ને. એમાં વેલ્યુ રહેશે જ, એ ડિલીટ થશે નહીં, આ કોપી કરી અને c વેરિયેબલમાં સ્ટોર થશે. ચલો નેક્સ્ટ છે, હવે મારે શું કરવાનું તો કે b વેરિયેબલની વેલ્યુ છે એ હવે એને આપો. શું કામ તો કે b વેરિયેબલની મારી વેલ્યુ છે એ મેં ટેમ્પરરી c વેરિયેબલમાં સ્ટોર કરાવી છે, એટલે કદાચ હવે આ a વેરિયેબલની વેલ્યુ ઇરેઝ થઈ જાય તો મને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ક્રિએટ કરશે નહીં.
ઓકે, તો હું આવું લખી નાખું. એનો મતલબ એવો થયો કે આ બી વેરિયેબલની વેલ્યુ છે એ તમે એ વેરિયેબલને આપી દો. બી વેરિયેબલની વેલ્યુ 10 છે એ મેં આપી દીધી એને. તો હવે બીમાં 10 વેલ્યુ ઇરેઝ નહીં થાય, 10 વેલ્યુ છે એ એમાં રહેશે જ. સમજો છો? બીની વેલ્યુ ઇરેઝ નહીં થાય, એ એમાં સ્ટોર જ રહેશે. ચલો, અત્યાર સુધીમાં કોઈને પ્રોબ્લેમ છે? નો. નો. ભાભી ધીરે બોલો. ઓકે, નેક્સ્ટ હવે હું શું કરીશ તો કે એ વેરિયેબલ છે ને એમાં બી ની વેલ્યુ આવી ગઈ, પણ બી વેરિયેબલમાં એની વેલ્યુ નથી આવી. તો દાખલા તરીકે હું આ લાઈનમાં એવું કરી નાખું કે બી ઇક્વલ ટુ એ, તો એ પોસિબલ નથી, કેમ કે બીમાં અત્યારે 10 જ છે અને સોરી એમાંય 10 છે અને બીમાંય 10 છે. તો હું બી ઇક્વલ ટુ એ કરીશ તો બેયની વેલ્યુ 10 જ મળવાની છે. તો મેં શું કર્યું હતું કે એ વેરિયેબલને ચેન્જ કરું છું એ પહેલાં એ વેરિયેબલનું ટેમ્પરરી ડેટા મેં શેમાં લખ્યો હતો? સી વેરિયેબલમાં લખ્યો હતો. તો હવે હું દાખલા તરીકે આવું કરું. ચલો, નેક્સ્ટ લાઈન શું આવશે? કોણ કહેશે? બી ઇક્વલ ટુ સી. ઇક્વલ ટુ એ. સી આવે સી. બી ઇક્વલ ટુ સી. બી ઇક્વલ ટુ સી એટલે જે તમારા બી વેરિયેબલમાં વેલ્યુ છે એ વેલ્યુ તમારે ક્યાંથી લેવાની છે? તો કે સી વેરિયેબલમાંથી લઈ લેવાની છે. એટલે આવી જશે. ચલો, સ્વેપિંગ થઈ ગયું? સ્વેપિંગ ઇઝીલી થઈ ગયું? યસ ઓર નો? યસ. યસ. ઓકે, તમારો પ્રોગ્રામ થઈ ગયો છે, પણ તમને આઉટપુટ નહીં મળે. પ્રોગ્રામ પ્રોપર થઈ ગયો છે પણ તમને આઉટપુટ નહીં મળે. એનું કારણ છે તમે આમાં પ્રિન્ટ કરાવ્યું નથી. પ્રોગ્રામ તો સક્સેસફુલી થઈ ગયો, એ અને બી સ્વેપય થઈ ગયા છે, પણ તમે આઉટપુટ પ્રિન્ટ નહીં કરાવો ત્યાં સુધી તમને આઉટપુટ મળશે નહીં. તો હું હવે અહીંયા આઉટપુટ પ્રિન્ટ કરાવું છું. પ્રિન્ટ એફ અને અહીંયા લખું છું વેલ્યુ ઓફ એ ઇક્વલ ટુ પરસન્ટેજ ડી અને અહીંયા લખી નાખું છું એ. અહીંયા છે ને એન્ડ પર્સન યુઝ નથી કરવાનો. એન્ડ પર્સન યુઝ કરશો ને તો એ વેરિયેબલનું એડ્રેસ આપશે. આ એન્ડ પર્સન અહીંયા નથી યુઝ કરવાનો. એન્ડ પર્સનથી એનું એડ્રેસ આપશે. ચલો, વેલ્યુ ઓફ એ ઇક્વલ ટુ પરસન્ટેજ ડી. પરસન્ટેજ ડી નો મતલબ એવો થયો કે કમ્પાઇલરને ખ્યાલ આવી જશે કે આ લાઈન પછી એક વેરિયેબલ હશે જેની ડેટા ટાઈપ ઇન્ટીજર છે. નેક્સ્ટ મારે વેલ્યુ પ્રિન્ટ કરાવવાની છે બી માટે. તો અહીંયા આવી જશે બી, અહીંયા આવી જશે બી. ચલો, હવે સ્વેપના પ્રોગ્રામમાં કોઈને પ્રોબ્લેમ છે? નો. ક્લિયર છે ને? કઈ રીતે? યસ. ઓકે, પ્રિન્ટએફ સ્કેનએફ ક્યારે યુઝ કરવા એ હવે ખ્યાલ આવી ગયો હશે. ઓકે, ચલો, કોઈને ક્વેશ્ચન છે? નો. ઓકે, બધાએ ઘણી બધી મિસ્ટેક કરી હતી પ્રોગ્રામમાં, તો એ વસ્તુ હવે નેક્સ્ટ ટાઈમ થોડી કેર કરજો, ધ્યાન રાખજો. હવે આવી મિસ્ટેક ના થાય. ક્યારે પ્રિન્ટએફ વાપરવું, ક્યારે સ્કેનએફ વાપરવું, એ વસ્તુ હવે આઈ હોપ બધાને ક્લિયર થઈ ગઈ હશે. ઓકે, આપણે ફ્લો ચાર્ટમાં જોવાનું હતું સિમ્પલ ઇન્ટરેસ્ટ. રાઇટ એન અલ્ગોરિધમ એન્ડ ડ્રો એ ફ્લો ચાર્ટ ટુ કેલ્ક્યુલેટ સિમ્પલ ઇન્ટરેસ્ટ. સાદા વ્યાજ માટેનો તમારે ફોર્મ્યુલા છે PRN છેદમાં 100. સાદું વ્યાજ તમારે ગોતવું હોય તો એની માટેની ફોર્મ્યુલા છે PRN છેદમાં 100. આજ તો તમે લોકો બધા સ્ટડી કરી જ ગયા હશો. યસ ઓર નો? યસ. 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 તો આ ફોર્મ્યુલા તો ખબર જ હશે. આ કાંઈ મેં કે તમે બનાવેલી નથી. આ ફોર્મ્યુલા ખ્યાલ જ છે બધાને? યસ. P એટલે પ્રિન્સિપલ, યસ. R એટલે રેટ અને T એટલે ટાઈમ, અથવા તો N એટલે ટાઈમ તમે કન્સિડર કરી શકો. તો સાદા વ્યાજ માટે તમારી આ ફોર્મ્યુલા છે. તો હવે તમારે શું કરવાનું છે તો કે તમારે ફ્લો ચાર્ટ ડ્રો કરવાનો છે અને અલ્ગોરિધમ લખવાનો છે
સાદા વ્યાજ માટેનો. તો કઈ રીતે લખવો એ સ્ટેપ બાય સ્ટેપ હું તમને સમજાવું છું. તમારે આનો અલ્ગોરિધમ લખવાનો છે, તમારે આનો પ્રોગ્રામ લખવાનો રહેશે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આની તમને હું હિન્ટ તો આપી જ દઈશ. ચલો, કોઈ પણ અલ્ગોરિધમના બે સ્ટેપ કોમન હશે, સ્ટાર્ટ અને સ્ટોપ. કોઈ પણ અલ્ગોરિધમનું પહેલું સ્ટેપ સ્ટાર્ટનું હશે, છેલ્લું સ્ટેપ સ્ટોપનું હશે. ચલો, ફ્લો ચાર્ટમાં આ વસ્તુ કોમન આવશે, સ્ટાર્ટ અને સ્ટોપ. ફ્લો ચાર્ટમાં આવશે. યસ. ઓકે Yes. ઓકે. તો આ અલ્ગોરિધમ અને ફ્લો ચાર્ટ છે એ આપણા આ લેક્ચરનો આપણે લાસ્ટ પોઈન્ટ રાખશું. તો ફ્લો ચાર્ટ ડ્રો કરવાનો છે સિમ્પલ ઇન્ટરેસ્ટ માટે. તો એમાં સ્ટેપ 1 અને સ્ટેપ 5 અથવા તો પહેલું સ્ટેપ અને છેલ્લું સ્ટેપ છે એ બધા અલ્ગોરિધમનું કોમન હશે, સ્ટાર્ટ અને સ્ટોપ. યસ ઓર નો? આ વસ્તુ ક્લિયર થઈ? યસ. Yes. ઓકે. લાસ્ટ સ્ટેપ છે ફ્લો ચાર્ટનું અને ફર્સ્ટ સ્ટેપ છે ઈ આમાં કોમન હશે, સ્ટાર્ટ અને સ્ટોપનું. યસ. કયો સિમ્બોલ હશે સ્ટાર્ટ અને સ્ટોપમાં? ટર્મિનલ. ઓકે Terminal. ઓકે. મારે પી આર અને એન ની વેલ્યુ યુઝર પાસેથી લેવી છે. પી આર અને એન ની વેલ્યુ યુઝર પાસેથી લેવી છે. એટલે મારે શું કરવાનું તો કે 3 વાર printf આવશે, 3 વાર scanf આવશે. પ્રોગ્રામ બધાને સાથે સાથે ક્લિયર કરાવતી જાઉં. અહીંયા 3 વેરિયેબલ હશે પી આર એન. 3 વાર printf આવશે, 3 વાર scanf આવશે. અહીંયા શું આવશે? એન્ટર પી અથવા તો એન્ટર પ્રિન્સિપલ, અહીંયા એન્ટર રેટ અથવા તો એન્ટર આર, અને આવું ને આવું હજી એક ત્રીજું આવશે એન્ટર ટાઈમ. તો આ 3 વાર printf, 3 વાર scanf આવશે. અહીંયા abc ની જગ્યાએ શું આવશે તો કે પી આર અને એન. ચલો, આમાં કોઈને પ્રોબ્લેમ છે? પ્રોગ્રામ સાથે સાથે સમજાઈ ગયો? મેં 3 વેરિયેબલનું Yes. ડિક્લેરેશન કર્યું. વેરી ગુડ. 3 વેરિયેબલનું ડિક્લેરેશન કર્યું અને 3 વેરિયેબલને સ્કેન કરાવ્યા. તો આપણે અલ્ગોરિધમમાં સ્કેનફ ફંક્શન નથી લખવાનું. આપણે શું કરવાનું તો કે આપણે અલ્ગોરિધમમાં એવું લખવાનું, ઇનપુટ વેલ્યુ ઇન વેરિયેબલ પી આર એન્ડ એન. તમે ઇનપુટ કરાવી વેલ્યુ 3 વેરિયેબલની, એક પી, એક આર અને ત્રીજું છે ઈ એન. ચલો, સ્ટેપ નંબર 2 માં કોઈને પ્રોબ્લેમ છે? નો. ચલો, મને ફ્લો ચાર્ટમાં કોઈ કહી શકશે કયો સિમ્બોલ આવશે સ્ટેપ 2 ઇનપુટ અને માટે? આઉટપુટ નો. વેરી ગુડ. જોઈ લઈએ. ઓકે. હવે મેં અહીંયા શું કર્યું છે? રીડ પી, રીડ આર અને રીડ એન એક જ ઓલામાં લખાવી નાખ્યું છે, એક જ સિમ્બોલમાં. દાખલા તરીકે તમે એમ લખો, રીડ પી માટે અલગ સિમ્બોલ, વળી રીડ એન આર માટે અલગ, રીડ એન માટે અલગ. તો ત્રણેય સિમ્બોલ અલગ અલગ લ્યો તોય ચાલશે, તો ફ્લો ચાર્ટ થોડોક મોટો થશે. ત્રણેય એકમાં લઈ નાખો તોય કોઈ પ્રોબ્લેમ છે નહીં. ચલો, સ્ટેપ 2 ક્લિયર થયું? યસ. Yes. ચલો, ત્રીજું સ્ટેપ છે સિમ્પલ ઇન્ટરેસ્ટનું ફોર્મ્યુલા અહીં આપી દીધું છે, જસ્ટ આપણે અપ્લાય કરવાનું છે. તો એસઆઈ છે, એસઆઈ એટલે સિમ્પલ ઇન્ટરેસ્ટ. તો પ્રોગ્રામમાં તમારે આ એસઆઈ છે એ એક વેરિયેબલ ડિક્લેર કરવો પડશે. તો ટોટલ 4 વેરિયેબલ ડિક્લેર કરવા પડશે, પી આર એન અને એક એસઆઈ. એસઆઈમાં સિમ્પલ ઇન્ટરેસ્ટનો તમે આન્સર છે એ સ્ટોર કરાવશો એટલે. તો તમારી જે છેલ્લું સ્ટેપ છે એ શું હશે તો કે એસઆઈ બરાબર પી આર એન ડિવાઈડ બાય 100. આ કાઉન્સમાં લખવાનું છે. એટલે એ શું કરશે તો કે પહેલા આને કેલ્ક્યુલેટ કરશે અને જે જવાબ આવે એને આમાં ડિવાઈડ કરશે, 100 હારે ભાંગી નાખશે. ચલો, સ્ટેપ 3 માટે કયું સિમ્બોલ યુઝ થશે ફ્લો ચાર્ટમાં? Process. ઓકે, લંબચોરસ જેવું. ઓકે, ક્લિયર છે? યસ. લાસ્ટ. Yes. ઓકે, યસ. લાસ્ટમાં મારે સિમ્પલ ઇન્ટરેસ્ટ છે એને મારે આઉટપુટ તરીકે ડિસ્પ્લે કરાવવો હોય તો શું કરીશ હું પ્રોગ્રામમાં? પ્રિન્ટફ. વેરી ગુડ. પ્રિન્ટએફ કરીશ અને એસઆઈ ને પ્રિન્ટ કરાવીશ. આ પ્રોગ્રામ લખું કે તમને જાતે ફાવશે? ફ્લો ચાર્ટ થઈ ગયો, અલ્ગોરિધમ થઈ ગયો, પ્રોગ્રામ ખ્યાલ આવશે? Yes. યસ. ઓકે. તમારો કોઈ પણ પ્રોગ્રામ હોય ને એમાં તમારે બેઝિક સ્ટેપ કયા કયા છે તો કે સ્ટાર્ટિંગમાં તમે ઇન્ક્લુડ લખી નાખો, વોઇડ મેઇન લખી નાખો, CLR SCL લખી નાખો અને ગેટ CH લખી નાખો.
આ છે એ તમારા બેઝિક સ્ટેપ થયા. પ્રોગ્રામ કઈ રીતે લખવો તો કે પહેલા ડેફિનેશન વાંચવાની. ડેફિનેશન શું છે તો કે કેલ્ક્યુલેટ સિમ્પલ ઇન્ટરેસ્ટ. સિમ્પલ ઇન્ટરેસ્ટ જો તમને ખ્યાલ હોય તો તમને મગજમાં તરત જ લાઈટ થઈ જાય કે સિમ્પલ ઇન્ટરેસ્ટનું ફોર્મ્યુલા શું છે તો કે સિમ્પલ ઇન્ટરેસ્ટ બરાબર PRN છેદમાં 100. તો હવે તમને મગજમાં ફિટ થઈ ગયું હોય કે P, R અને N આ 3 વેલ્યુ છે એ 3 વેલ્યુ માટે મારે 3 વેરિયેબલને ડિક્લેર કરવા પડશે. તો તમારું જે બીજા નંબરનું સ્ટેપ શું થયું તો કે મેં 3 વેરિયેબલને ડિક્લેર કરી નાખ્યા. હવે તમને પછીનું સ્ટેપ શું થાય તો કે 3 વેરિયેબલ ડિક્લેર કર્યા, મારી વેરિયેબલની વેલ્યુ જે જવાબ આવે એ મારે ક્યાંક સ્ટોર તો કરાવવો જ પડશે. તો એ આન્સર તમારે સ્ટોર કરાવવો હોય એની માટે તમારે એક વેરિયેબલ લેવાનો સિમ્પલ ઇન્ટરેસ્ટ. આ SI તમે ન લ્યો અને અહીંયા તમે તમારી રીતે P લઈ લ્યો, સોરી અહીંયા V લ્યો, C લ્યો, D લ્યો, તમને જે મન ફાવે એ લેવાના થશે. વેરિયેબલનું નામ તમારે કયું લેવું એ ટોટલી તમારી ઉપર ડિપેન્ડેન્ટ છે. પણ જનરલી પ્રોગ્રામને રિલેવન્ટ નામ લ્યો તો સારું. દાખલા તરીકે આપણા જે પ્રોગ્રામ છે એમાં વેરિયેબલનું નામ તમે PRN લ્યો તો વધારે સારું કે તમને ખ્યાલ આવે કે આ P શું છે, R શું છે અને N શું છે. ચલો પછીનો સ્ટેપ શું થયો તો કે આ PRN છે ને એની વેલ્યુ હું બે રીતે આપી શકું. એક તો યુઝર પાસેથી લઈ શકું અને બીજી વેલ્યુ હું ડાયરેક્ટ સ્ટેટિક આપી દઉં. સ્ટેટિક વેલ્યુ આપી દઉં ને તો શું થાય તો કે નંબર ઓફ લાઈન ઘટી જશે. જે નંબર ઓફ લાઈન આ જે લાઈનો છે ને એ લાઈનો ઘટી જશે. સ્ટેટિક વેલ્યુ અહીંયા હું ડાયરેક્ટ આપી દઈશ ને તો. પણ સ્ટેટિક વેલ્યુ ન અપાય એનું રીઝન છે યુઝરને ડાયનેમિક વેલ્યુ, યુઝરને રન ટાઈમે વેલ્યુ જોતી હોય તો એને ફરજિયાત પ્રોગ્રામને એન્ડ કરી અને અહીંયા વેલ્યુ બદલાવવા આવવું પડશે. તો આવું ન થાય એટલે હું શું કરીશ તો કે પ્રિન્ટએફ અને સ્કેનએફનો યુઝ કરીશ. ફોર એન એક્ઝામ્પલ તમે આ પ્રિન્ટએફનો યુઝ નહીં કરો ને તોય ચાલશે, પણ તો યુઝરને ખ્યાલ નહીં આવે કે મારે વેલ્યુ એન્ટર કરાવવાની છે. તો યુઝરને ઇન્ફોર્મેશન રહે કે મારે અત્યારે હું કયા વેરિયેબલની વેલ્યુ એન્ટર કરાવું છું. એ ઇન્ફોર્મેશન એને દેવા માટે તમે અહીંયા સ્કેનએફની ઉપર પ્રિન્ટએફનો યુઝ કરો છો. તમારા મગજમાં પ્રોપરલી ફિટ થઈ જવું જ જોઈએ. પ્રિન્ટએફની મદદથી યુઝરને મેસેજ પ્રિન્ટ કરાવો છો, સ્કેનએફની મદદથી યુઝરની પાસે જે વેલ્યુ છે એ વેલ્યુ તમે સ્કેન કરાવો છો, ગેટ કરાવો છો, રીડ કરાવો છો. આ વેલ્યુ છે પ્રિન્ટએફની મદદથી વેલ્યુ રાઇટ કરાવો છો, સ્કેનએફની મદદથી વેલ્યુ રીડ કરાવો છો. પ્રિન્ટએફની મદદથી હું લખીશ કે એન્ટર વેલ્યુ ઓફ P અથવા તો એન્ટર પ્રિન્સિપલ. તો દાખલા તરીકે યુઝરે નાખ્યા 100, 200, 300 જે વેલ્યુ નાખશે એ વેલ્યુ મારે વેરિયેબલમાં સ્ટોર કરાવવાની રહેશે. તો સ્કેનએફમાં તમારે બે વસ્તુનું ધ્યાન રાખવાનું. એક તો શેમાં તમારે ડેટા સ્ટોર કરાવવો છે એ વેરિયેબલનું નામ અને એ વેરિયેબલ કયા ડેટા ટાઈપનો છે એ. જે વેરિયેબલ જે ડેટા ટાઈપનો હોય એ તમારે %d કરી અને અથવા તો F આવશે, C આવશે એ તમારે લખવાનું રહેશે. દાખલા તરીકે મારો વેરિયેબલ ઇન્ટીજર ટાઈપનો છે તો અહીંયા %d આવશે. વેરિયેબલ ફ્લોટ ડેટા ટાઈપનો છે તો અહીંયા %f આવશે. તો આ હતું એ પ્રિન્ટએફ હતું અને નેક્સ્ટ હતું એ સ્કેનએફ હતું. તો મારે મારા પ્રોગ્રામમાં 3 વેરિયેબલ જોઈ છે તો 3 વાર આ લાઈન છે એ આવશે, 3 વાર પ્રિન્ટએફ આવશે, 3 વાર સ્કેનએફ આવશે. ચલો નેક્સ્ટ શું કરવાનું તો કે હવે મારું કામ પતી ગયું, યુઝર પાસેથી વેલ્યુ આવી ગઈ. મારે હવે જસ્ટ આ ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા અપ્લાય કરવાની રહેશે. તો ફોર્મ્યુલા અપ્લાય કરીએ તો અહીંયા આવશે કે સિમ્પલ ઇન્ટરેસ્ટ ઇક્વલ ટુ P ઇન્ટુ R ઇન્ટુ N ડિવાઈડ બાય 100 પાછળ સેમિકોલન. શું કરશે તો કે પેલા P, R, N એ ત્રણેયનો ગુણાકાર કરશે, જે જવાબ આવે એને 100 થી ડિવાઈડ કરી દેશે. આ આખો આન્સર છે એ મેં સિમ્પલ ઇન્ટરેસ્ટમાં સ્ટોર કરાવી દીધો. અહીંયા મારો પ્રોગ્રામ પૂરો થઈ જાય છે. પણ આ પ્રોગ્રામમાં મારે યુઝરને બતાવવું પડશે કે સિમ્પલ ઇન્ટરેસ્ટ તારું આટલું આવ્યું. તો યુઝરને બતાવવા માટે મારે શેનો યુઝ કરવાનો, પ્રિન્ટએફ કે સ્કેનએફ? printf, વેરી ગુડ, વેરી ગુડ. તો પ્રિન્ટએફ છે એ હું ડાયરેક્ટ આવું યુઝ કરીશ તો યુઝરને વેલ્યુ નહીં આવે. શું કામ તો કે આ પ્રિન્ટએફ છે ને એ નોર્મલ પ્રિન્ટએફ છે. આમાં તમે કોઈ વેલ્યુને પ્રિન્ટ કરાવતા નથી. જો તમારે કોઈ વેલ્યુને પ્રિન્ટ કરાવી હોય તો તમારે %d નો યુઝ થશે.
તો જો કોઈ યુઝરને વેલ્યુ પ્રિન્ટ કરાવી છે, રિઝલ્ટ બતાવવું છે, તો એવું લખવાનું કે સિમ્પલ ઇન્ટરેસ્ટ ઇઝ percentage d અને અહીંયા લખવાનું SI. આનો મતલબ શું? તો કે આઉટપુટમાં આવશે SI ઇઝ percentage d. એટલે percentage d છે એ પ્રિન્ટ નહીં થાય, પણ આ જે SI ની વેલ્યુ આવે છે એ વેલ્યુ પ્રિન્ટ થશે. ચલો હવે પ્રોગ્રામ આઈ હોપ બધાને ક્લિયર થઈ ગયો હશે. Yes. Yes or no? Yes. ઓકે, Yes. વેરી ગુડ, વેરી ગુડ. ચલો આપણી પાસે હજી ટાઈમ છે, એક ફ્લો ચાર્ટ જોઈ લઈએ. આજે છે એ ફ્લો ચાર્ટ તમારે એક્સરસાઇઝમાં કરવાનો છે અને તમારે પ્રોગ્રામ પણ બનાવવાનો છે સિમ્પલ ઇન્ટરેસ્ટ વાળો. નેક્સ્ટ ફ્લો ચાર્ટ છે રાઇટ એન અલ્ગોરિધમ એન્ડ ડ્રો એ ફ્લો ચાર્ટ ધેટ વિલ રીડ ધ ટુ સાઇડ ઓફ રેક્ટેંગલ એન્ડ કેલ્ક્યુલેટ ઇટ્સ એરિયા. ચલો એરિયા કેલ્ક્યુલેટ કરવા માટેનું ફોર્મ્યુલા શું છે? રેક્ટેંગલનું રેક્ટેંગલ ચલો બતાવી દો, વાંધો નહીં. લેન્થ ઇન્ટુ વિડ્થ, એરિયા કેલ્ક્યુલેટ કરવા માટેનું જે ફોર્મ્યુલા છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. સિમ્પલ થયું ને, લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે તમને શું મળશે? એરિયા મળશે રેક્ટેંગલનો. યસ ઓર નો? Yes. 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 ઓકે, આ નવું નથી ને? મને કેમ એવું સાયલન્ટ તમે બધા થઈ ગયા? ને Maths માં weak madam. હા, અમારું maths weak હતું ને એટલે. અચ્છા, ઓકે. તમારે રેક્ટેંગલનો એરિયા કેલ્ક્યુલેટ કરવો છે તો એની માટેનું ફોર્મ્યુલા છે લેન્થ ઇન્ટુ વિડ્થ. એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે તમને એનો જે એરિયા છે રેક્ટેંગલનો એ કેલ્ક્યુલેટ કરીને આપશે. તો ફોર્મ્યુલા તમારી પાસે છે જ, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો તમારે શું કરવાનું? તો કે પ્રોગ્રામ રિલેટેડ આપણે ડિસ્કશન કરીએ તો તમારે 3 વેરિયેબલ ડિક્લેર કરવા પડશે. એક લેન્થ માટે, એક વિડ્થ માટે અને બીજું છે એ આન્સર સ્ટોર કરાવવા માટે એરિયા માટે. લેન્થ અને વિડ્થ છે એ તમારે પ્રિન્ટએફ અને સ્કેનએફની મદદથી યુઝર પાસેથી ગેટ કરાવી લેવાના. એ જો ગેટ થઈ જાય પછી તમારે લખવાનું a ઇક્વલ ટુ l ઇન્ટુ w અને લાસ્ટમાં તમારો જે આ a છે એને પ્રિન્ટ કરાવવાનો. આ પ્રોગ્રામ તો સાવ સિમ્પલ થઈ ગયો ને? પ્રિન્ટએફની મદદથી એરિયા છે એને પ્રિન્ટ કરાવવાનો રહેશે. સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈ લઈએ. સ્ટાર્ટ અને સ્ટોપ. કોઈ પણ અલ્ગોરિધમમાં પહેલું સ્ટેપ અને છેલ્લું સ્ટેપ છે એ કોમન હશે. એવી જ રીતે ફ્લો ચાર્ટ છે તો ફ્લો ચાર્ટમાં જે પહેલું સ્ટેપ છે અને જે છેલ્લું સ્ટેપ છે એ વસ્તુ પણ કોમન હશે. ઓકે, ઇનપુટ, વિડ્થ એન્ડ લેન્થ. ચલો ફ્લો ચાર્ટ જોઈ લઈએ. ઇનપુટ, વિડ્થ એન્ડ લેન્થ. નેક્સ્ટ છે ફોર્મ્યુલા મૂકી દીધી a ઇક્વલ ટુ l ઇન્ટુ w. લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે તમને એરિયા મળશે રેક્ટેંગલનો. એ સેમ વસ્તુ મેં અહીંયા પ્રોસેસ સિમ્બોલમાં યુઝ કરી લીધી. આ એરો કરો કે ઇક્વલ ટુ કરો, આ એરોનો મતલબ શું થયો કે આનો આન્સર છે એ તમારે એ વેરિયેબલમાં સ્ટોર કરાવવાનો છે. લાસ્ટમાં મેં મારું જે રેક્ટેંગલનું જે એરિયા આવ્યો છે એને પ્રિન્ટ કરાવ્યો, પ્રિન્ટ એ. તો એ સેમ વસ્તુ અહીંયા પ્રિન્ટ એ અને સ્ટોપ. તો તમારે આજના 2 પ્રોગ્રામ, 2 ફ્લો ચાર્ટ અને 2 અલ્ગોરિધમ, આજની એક્સરસાઇઝ થોડીક હેવી થઈ ગઈ. તમારે ફ્લો ચાર્ટ ડ્રો કરવાનો છે અને અલ્ગોરિધમ લખવાનો છે સિમ્પલ ઇન્ટરેસ્ટ અને રેક્ટેંગલના એરિયા કેલ્ક્યુલેટ કરવા માટેનો. એ સેમ વસ્તુ તમારે પ્રોગ્રામ પણ ઇમ્પ્લિમેન્ટ કરવાનો છે. ચલો થઈ જશે? ઘણો બધો ટાઈમ છે. Yes. Yes.